ખાલી આટલા મેસેજ વાંચી લઉં, તમને હસવું પણ આવશે અને વ્લોગ જોવાની મજા પણ આવશે. આવી જિંદગી છે. અહીંયા કલરનું ડબલું છે અને અત્યારે હું જાઉં છું કામ પર. ઉપર છે તપ તપ તો તડકો. હા ભાઈ, અત્યારે સમયની વાત કરીએ ને તો સમય છો છે 2 વાગી ગયા છે ને તમારો ભાઈ ડબલું ને બ્રશ લઈને ભાગ્યો છે સાઈડ ઉપર જઈને કામ કરીએ. કારણ કે ભાઈ બહુ એમરજન્સી હોય ત્યારે તો મારા નાના યુટ્યુબરને જવું જ પડે, પહેલાંનું કામ કરવું જ પડે. તો 2 વાગે ભાઈનો ફોન આવી જતો તો આપણે સાઈડે નીકળી જઈએ અત્યારે. તો સાઈડે હવે જઈને શું કરીએ, કાંઈ વાંધો નહીં. આ જો અત્યારે તપ તપ તો તડકો ને તમારો ભાઈ હાલો સાઈડ ઉપર. બન્યા રહેજો વિડીયોમાં. તો ત્યાં જઈને હું કરીએ તો કંઈ ખબર નથી, એકલા જઈએ અત્યારે. આવી જિંદગી ભગવાને આપીશ તો સારીથી જીવી લઈએ. તો એક દિવસ તમે સારો સમય લાવી દેહો તો આપણે હાઈફાઈ જિંદગી જીવી લેશું. પણ હા, આ દિવસ કોઈથી નહીં ભૂલાય, એ યાદ રાખવું. હાલો મળીએ આગળ. હા 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 ભાઈ, આવો સાયો મળી જાય ને એટલે કંઈક વાત જ અલગ બની જાય. જો કે હું કાળો કાળો દેખાશ પણ આપણે સાયો એવો મળ્યો ને તો તમે વાત જ કરો માં. અને હું તમને આ એરિયો પહેલાં તો બતાવી દઉં. જોઈ લો, આ એરિયો જોઈ લો. અને હું અત્યારે કયા ગામની અંદર આવ્યો એ જરા તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. બાકી હું વિડીયોના લાસ્ટમાં તો તમને કહી જ દઈ કે કયા ગામમાં આવ્યો. જો આપણે ઠેકાણું આપ્યું તો ત્યાં આપણે પૂગી જાવ. હવે આપણે ભાઈને ફોન કરી લઈએ. અને તમે આ ઠેકાણું ત્યાંનું શું કોમેન્ટ કરી દેજો. આ એક ગામ છે ગીર સોમનાથનું, વાસરા દાદાનું મંદિર છે અને સામે પણ એક મંદિર છે અને સામે પેટ્રોલ પંપ. ક્યાં એવો શું કોમેન્ટ કરી દેજો. અને આ જુઓ વડલો ભાઈ, અહીંયા પડ્યું છે આપણું ડબલું. અને તમે અહીંનો વેધર જુઓ. વેધરમાં તો ભાઈ તપ તપ તો તડકો જ છે, પણ અહીંનો એરિયો બહુ મસ્ત છે ભાઈ. જુઓ, કાંઈ ઘટે નહીં. બાકી અહીંયાથી હાઈવે રસ્તો પણ દેખાય અને ઘણા બધા મંદિર પણ દેખાય. અને સામે તમે જે જોશ તે નદી છે, જુઓ અહીંયા. અને આ ફૂલ જુઓ કેવા મસ્ત છે, સરસ મજાના. અને અહીંયા સામે દેખાય રામ મંદિર. બધું તમને બતાવી દઉં, તમે કોમેન્ટ કરી દેજો હું ત્યાં આવ્યો છું. અને એક સામે પણ મંદિર છે જુઓ, એ હાઈવેની સાઈડમાં મંદિર આવેલું છે. એ તો તમે જો કે ઓળખી જ જાશો. તો હાલો ભાઈ, વધારે ટાઈમ નથી બગાડવો, આપણે કામ કરવા મળીએ. કારણ કે આપણે સાઈડ આજે એકલા છે. તો બસ બન્યા રહેજો વિડીયોમાં, મળીએ આગળ. ભાઈ આપણા માટે છે ને આ જો સરસ મજાનું ઠંડુ ઠંડુ પાણી આવી ગયું છે. હવે ભાઈ સાલે વાગ્યા છે અને એક દીદી છે નાની નાની, એ હમણાં આવશે તો હું તમને બતાવી. બહુ મદદ કરે મારી પાણીમાં ને અહીંયા જ રહી. મતલબમાં ચા આવે તો ચા પી લઈએ અને પછી ફરી કામ કરવા મળી જઈએ. ગયો સરસ મજાનો ચા. એરિયો બહુ મસ્ત છે ભાઈ, ગરમીની ફીલ ન થતી એમ. હાલ આપણે સાપીને પછી લાગી જઈએ, બાકી પછી ભેગું નહીં થાય. 7 વાગે કદાચ ઘરે પૂગવા. આજે કેટલા વાગે ઘરે જાવી તો કંઈ ખબર નથી, જોઈએ આગળ જતા. ભાઈ નવા ચેનલમાં હોય તો વિડીયો શેર કરી દેજો અને બને તો સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન ઓન કરી લેજો, જેથી કરીને મારા નવા વ્લોગ અને આવા નાના નાના વ્લોગ આવતા રહે આપણા ચેનલની અંદર. તો બસ સપોર્ટ કરતા રહેજો. આપણા 1K સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ ગયા છે, એ બદલ પણ ખૂબ ખૂબ આભાર. તો બન્યા રહેજો વિડીયોમાં, મળીએ આગળ. છે ને ધોરી દિવાલ કરવાની છે આખે આખી. હવે હજી એટલી બાકી છે. અને જો કઈ જગ્યા ઉપર આપણે કામ કરવા આવી ગયા. હજી અહીંથી નીચેથી બધી બાકી જ છે. અને જો એટલી મારી ઉપરથી લઈને નીચે સુધી. અહીંયા આપણી એક ડોલ પડી, ડોલને ડબલું પડ્યું અને આ ઘોડા ઉપર આપણે કામ કરવાનું છે. ફેમિલી, આ મેસેજ છે ને એ પૂરા વાંચી લેજો, કારણ કે બહુ મજા આવવાની છે.
ઘણી મહેનત કર્યા બાદ જો ફાઇનલી એક દિવાલ આપણી કમ્પ્લીટ થઈ ગઈ, એટલે કે એક હાથ લાગી ગયો. અને હવે છે ને બાજુની સાઈડે મારવાનું છે. જો બહુ મહેનત લાગી હો ભાઈ એક દિવાલમાં. હવે ઓલી સાઈડે વહી જઈએ અને એ સાઈડ હવે એક દિવાલ કમ્પ્લીટ કરી નાખીએ. થાય તો આપણાથી 7 વાગે ત્યાં બસ બન્યા રહેજો વિડીયોમાં. ફેમિલી ઘણી મહેનત બાદ જો આ આખી દિવાલ ફરી પાછી મારી દીધી આપણે. અને ટાઈમની વાત કરીએ ને તો 7:15 વાગી ગયા છે ભાઈ. આપણે ઘેરે પૂગશું કદાચ 8 વાગે, કારણ કે હજી ડબલા ને બ્રશ ને એવું બધું ધોવાનું બાકી છે. તમે આ જોઈ લો કેટલું મેં મારી દીધું એકલે. ઘણી મહેનત લાગી. જો ભાઈ મેં તમને કીધું હતું ને કે એક બેન છે, આ નાની બેન છે ને, એ મારે ટાઈમે પાણી ચા બધું પોગાડી દઈ. હાલો ભાઈ ડબલા હાંસવા બહુ ટાઈમ થઈ ગયો. હવે તો ડબલા હાંસી લે પછી નીકળી જાય. બસ હવે આ ખાલી એક મેસેજ વાંચવાનો બાકી છે, વાંચી લો ભાઈ આગળના મેસેજ. અને આ મેસેજ કોને વાંચ્યા એ કોમેન્ટ કરી નાખજો, એટલે હું સમજી જઈશ કે નહીં તમે પૂરો વિડીયો જોયો છે. અને પૂરો વિડીયો જોયો તો વિડીયોને બને એટલો શેર કરી દેજો. ફેમિલી આપણે વિડીયોને છે ને ગાડીમાં સેન્ડ કરી દઈએ, કારણ કે ઘેર જઈને આપણે એટલું કામ છે ને કે તમે વાત પૂછો માં. તો બસ વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા ભાઈની મહેનત કેવી છે એ કોમેન્ટ કરી દેજો. મળીએ એક નવા બ્લોગ સાથે. આ વિડીયોને બને એટલો શેર કરી દેજો. ભાઈ એટલો થાકી ગયો ને તમે વાત પૂછો માં. ઘેરે જઈને હવે નાઈ